ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 11માં ચેપ્ટર નંબર 3 તરફ આગળ વધીએ. તમારું ચેપ્ટર નંબર 3 છે સિંગફિંગ વડે એનિમેશન, એટલે કે સિંગફિંગની મદદથી આપણે એનિમેશન બનાવવાના છે. આ ચેપ્ટરમાં 3 એનિમેશન આપેલા છે: 1 સાઇડ મૂવિંગ સર્કલ, 2 સાઇડ મૂવિંગ સર્કલ અને 4 સાઇડ મૂવિંગ સર્કલ. આપણે પેલું એનિમેશન જોશું 1 સાઇડ મૂવિંગ સર્કલ. હવે 1 સાઇડ મૂવિંગ સર્કલમાં શું થશે તો કે એક સર્કલ ડ્રો કરવાનું અને સર્કલ લેફ્ટ સાઇડ ટુ રાઈટ સાઇડ ઓટોમેટિકલી મૂવ થઈને જશે. જોઈ લ્યો, આપણે એનિમેશન બનાવીએ. સિંગફિંગ સ્ટાર્ટ કરશું. ચાર પેનલ્સ આપેલી છે. પેનલ્સ ન આપેલી હોય તો ફાઇલમાં જઈ અને પેનલ્સમાં જઈ અને રીસેટ વિન્ડો ટુ ઓરિજિનલ લેઆઉટ કરશો એટલે તમારી પેનલ્સ વ્યવસ્થિત સેટ થઈ જશે. પેલા સર્કલ ડ્રો કરવાનું રહેશે. લેફ્ટ સાઈડ મેં સર્કલ ડ્રો કર્યું. હવે એને સિલેક્ટ કરશું તો સિલેક્ટ કરવા માટે આ નોર્મલ ટૂલ છે, સર્કલની ઉપર જ એક્ઝેક્ટ આપેલું છે, એને નોર્મલ ટૂલ કહેવાય. નોર્મલ ટૂલથી સિલેક્ટ થઈ જશે. હવે અહીંયા કોર્નરમાં આ એનિમેશન મોડ છે, અહીંયા રાઈટ આપેલું છે એટલે કે એનિમેશન મોડ છે એ ઓફ છે, પણ એની ઉપર હું ક્લિક કરીશ એટલે રાઈટ વાળું રોંગ થઈ જશે, એટલે કે એનિમેશન મોડ ઓન થઈ ગયો. એનિમેશન મોડ ઓન કરી પછી આપણા સર્કલને થોડુંક મૂવ કરવાનું રહેશે અને પછી જોઈ લ્યો અહીંયા નીચે આવો ડાયમંડ જેવો શેપ આવી જશે, એટલે એનો મિનિંગ એવો થઈ ગયો કે ભાઈ આપણું સર્કલ છે એ એનિમેટેડ મોડમાં આવી ગયું છે. પછી અહીંયા 0 ફ્રેમ છે. હવે આપણે 5 સેકન્ડ્સ કરી નાખશું. 5 સેકન્ડ્સ નાખશું એટલે અહીંયા 5 FPS થઈ ગયું અને પછી આપણું સર્કલ છે એ સામેની સાઈડ ખસેડી જવાનું રહેશે. થઈ ગયું. ઓટોમેટિકલી લેફ્ટ ટુ રાઈટ મૂવ થાય છે અને અહીંથી આપણે પ્રિવ્યુ જોવાનું રહેશે. અહીંથી છે પ્લે થશે. હવે તમારું બીજું એનિમેશન 2 સાઇડ મૂવિંગ સર્કલ. 2 સાઇડ મૂવિંગ સર્કલમાં શું થશે કે લેફ્ટ ટુ રાઈટ જશે અને રાઈટ ટુ લેફ્ટ ઓટોમેટિકલી આવશે. જોઈ લ્યો. એમાં કી ફ્રેમનો ઉપયોગ કરવાનો છે અને ઈ છે ઈ આ 5 સેકન્ડ્સનું હતું, ઈ 2 સેકન્ડ્સનું કરવાનું છે. એટલે આપણે આપણી પેલા ટાઈમ સેટ કરવો પડશે. ટાઈમ સેટ કરવા માટે કેરેટ ઉપર ક્લિક કરવાનું, એડિટમાં જવાનું, પ્રોપર્ટીઝ ઉપર ક્લિક કરવાનું અને ટાઈમ ઉપર ક્લિક કરી અને અહીંયા 5 સેકન્ડ્સ છે, ડિફોલ્ટ 5 સેકન્ડ્સ હોય, એન્ડ ટાઈમ ડિફોલ્ટ 5 સેકન્ડ્સ હોય, આપણે એને 2 સેકન્ડ્સ કરી અપ્લાય કરવાનું અને પછી ઓકે કરવાનું. એટલે આપણો ડિફોલ્ટ એન્ડ ટાઈમ કેટલો થઈ ગયો તો કે 2 સેકન્ડનો થઈ ગયો. પેલા કેટલો હતો તો કે 5 સેકન્ડનો. આપણે એમાં કેટલાનો કર્યો તો કે 2 સેકન્ડનો. કારણ શું કામ? કારણ કે આપણું એનિમેશન કેટલી સેકન્ડ્સનું બનાવવાનું છે? 2 સેકન્ડ્સનું બનાવવાનું છે અને કી ફ્રેમ એડ કરવાની છે. હવે સર્કલ ડ્રો કરવાનું, પછી નોર્મલ ટૂલ ઉપર ક્લિક કરવાનું, પછી એનિમેશન મોડ છે એ ઓન કરવાનો, પછી અહીંયા કી ફ્રેમ ઉપર ક્લિક કરી, બરોબર, અહીંયા એનિમેશન મોડ ઓન કરી અને પછી થોડુંક મૂવ કરવાનું, પછી અહીંયા કી ફ્રેમ ઉપર એડ કરી અને 0 કી ફ્રેમ એડ કરવાનું, પછી અહીંયા 1 સેકન્ડ ઉપર ક્લિક કરી અને 1 કી ફ્રેમ એડ કરવાના, પછી અહીંયા 2 કી ફ્રેમ ઉપર ક્લિક કરી 2 સેકન્ડ્સ ઉપર ક્લિક કરી અને 2 કી ફ્રેમ એડ કરવાના. પછી તો કે 1 સેકન્ડ જેએમપી ઉપર અહીંયા ક્લિક કરી જેએમપી ઉપર જ ક્લિક કરવાનું રહેશે અને સર્કલને ક્યાં લઈ જવાનું રહેશે તો કે રાઈટ સાઈડ. પછી 2 સેકન્ડ
જેએમપી ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી જમ્પ થઈ અને એની જગ્યાએ આવી જશે. જો ઓટોમેટિકલી એની જગ્યાએ આવી જાય તો આપણે માનવાનું કે ના, આપણું એનિમેશન સાચું છે. થઈ ગયું. અને પ્રિવ્યુ કરીને જોશું. હવે આપણે આગળ વધીએ. 4 સાઇડ મૂવિંગ સર્કલ. 4 સાઇડ મૂવિંગ સર્કલ એટલે કે 4 સાઇડ મૂવ થશે. 1 સાઇડ મૂવિંગ સર્કલમાં એક સાઇડ મૂવ થયું લેફ્ટ ટુ રાઈટ. 2 સાઇડ મૂવિંગ સર્કલમાં લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ. હવે આમાં 4 સાઇડ મૂવ થશે સર્કલ. જોઈ લ્યો. આ એનિમેશન છે એ ફરીથી પાછું 5 જ સેકન્ડનું બનાવવાનું છે એટલે આપણે ટાઈમ સેટ કરશું નહીં, પણ કી ફ્રેમનો ઉપયોગ કરવો પડશે. પહેલા સર્કલ ડ્રો કરવાનું. સર્કલ ડ્રો કરી અને નોર્મલ ટૂલ ઉપર સિલેક્ટ કરવાનું. પછી એનિમેશન મોડ ઓન કરવાનું. થોડુંક એને મૂવ કરવાનું. પછી અહીંયા 0 કી ફ્રેમ એડ કરી દેવાની. પછી કેનવાસ છે થોડુંક લાંબુ કરી નાખીએ એટલે વ્યવસ્થિત કી ફ્રેમ દેખાય. હવે અહીંયા 6 ફ્રેમ ઉપર આવી જવાનું. 6 ફ્રેમ ઉપર ક્લિક કરવાનું. પછી અહીંયા એને આ સાઈડ અહીંયા મૂવ કરવાનું અને પછી 6 ફ્રેમ એડ કરવાની. એના પછી 12 ફ્રેમ ઉપર ક્લિક કરો. પછી સર્કલને મૂવ કરો આ સાઈડ થર્ડ ડિરેક્શનમાં અને પછી એડ કરો. થઈ ગઈ. હવે એના પછી 18 ફ્રેમ ઉપર ક્લિક કરો. સર્કલને મૂવ કરો અને પછી એને એડ કરો. થઈ ગઈ આ 18 ફ્રેમ. હવે 1, 2, 3 ને 4 સાઈડ છે. આપણે ચાર સાઈડ એને ડિરેક્શન આપી દીધી. હવે એને જમ્પ કરાવડાવવાનું છે એટલે કે ડુપ્લિકેટ કરાવડાવવાનું છે. હવે અહીંયા 1 સેકન્ડ આવ્યા. 1 સેકન્ડ ઉપર ક્લિક કરી અને આપણે અહીંયા જવાનું 0, 6 ફ્રેમ ઉપર. જે 6 ફ્રેમ ઉપર હતું અહીંયા પછી 6 ફ્રેમ ઉપર જે વસ્તુ હતી, ક્યાં વસ્તુ હતી તો કે અહીંયા આ વસ્તુ હતી, એને ડુપ્લિકેટ કરવાનું એટલે કે કોપી કરવાનું. આવી ગયું. હવે તો કે 6 to 6, 1 to 6 એને પાછું શું કરવાનું, 6 ફ્રેમ ઉપર હતું એ વસ્તુ ડુપ્લિકેટ કરવાની એટલે ત્યાં હતું. બરોબર. હવે 1 to 12 ત્યારે શું કરવાનું તો કે ભાઈ 12 ફ્રેમ ઉપર હતું એ વસ્તુ ડુપ્લિકેટ થવી જોઈએ. એના પછી 18 ફ્રેમ ઉપર ક્લિક કરવાનું અને અહીંયા 1 to 18 હતું, અહીંયા હતું એ વસ્તુને શું કરવાનું તો કે ડુપ્લિકેટ કરવાનું. પછી તો કે 2 સેકન્ડ ઉપર અહીંયા 1 સેકન્ડ ઉપર જે વસ્તુ હતી એને ડુપ્લિકેટ કરવાનું. હવે આપણું અહીંયા મેં 2 જ સેકન્ડનું બનાવ્યું એનિમેશન. તમારું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. 2 સેકન્ડનું બનાવ્યું. હવે મારે આ જ સર્કલને 5 સેકન્ડ સુધી ચલાવવું છે તો એને લૂપિંગમાં કરવું પડે. તો કે લૂપમાં આપવા માટે કઈ જગ્યાએ શું કરવાનું તો જોઈ લ્યો. સર્કલ ઉપર ક્લિક કરવાનું, રાઈટ ક્લિક કરવાનું, ન્યૂ લેયરમાં જવાનું, અધરમાં જવાનું અને અહીંયા ટાઈમ લૂપ આપવાની. એટલે કે એને લૂપ આપી દીધી. જો એક નવી લેયર એડ થઈ જશે લૂપ. એટલે કે આ એનિમેશન મેં કેટલાનું બનાવ્યું તો કે 2 સેકન્ડનું બનાવ્યું છે. એ ચાલશે ક્યાં સુધી તો કે 5 સેકન્ડ સુધી એને લૂપિંગમાં આપી દીધું એટલા માટે. હવે જોઈ લ્યો, પ્રિવ્યુ કરીને તમને બતાવું. આ તમારું અહીંયા 4 સાઈડ કમ્પ્લીટ થઈ ગયું. આ ચેપ્ટરમાં 1 સાઈડ, 2 સાઈડ અને 4 સાઈડ 3 એનિમેશન આપેલા હતા. આપણે 3 છે એ જોઈ ગયા. આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. ચેપ્ટર નંબર 3 અહીં કમ્પ્લીટ થઈ ગયું. થેન્ક યુ.